આજની આપણી કથામાં એક પૌરાણિક કથા કૃષ્ણના અનોખા પ્રેમ વિશેની વાર્તા સાંભળીશું. એક સમયની વાત છે. યશોદા મૈયા કાનાની શરારતોથી પરેશાન થઈને તેને પકડવા માટે દોડે છે. આના પછી શરારતી શ્રી કૃષ્ણ ભાગતા ભાગતા એક માટીના વાસણ બનાવવાવાળા કુંભારના ઘર પાસે પહોંચી જાય છે. કુંભારે જેવું જોયું કે નાના કનૈયા તેમના દ્વાર પર આવીને ઊભેલા છે તો તેઓ પ્રસન્ન થઈ ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. ત્યારે કાનાએ કુંભારને કહ્યું કે તેઓ તેમને તેમના ઘરમાં છુપાવવાની જગ્યા બતાવે. કુંભારે તેમને ફટાફટ એક મોટા માટલામાં તેમને સંતાડી દીધા. થોડા સમય પછી જ્યારે યશોદા મૈયા ત્યાં આવ્યા અને કુંભારને પૂછ્યું કે શું તમે કનૈયાને જોયો છે? આવો કુંભારે શું કહ્યું અને પછી તેમનો ઉદ્ધાર કેવી રીતે થયો તે વિશેની વાર્તા સાંભળીશું. તો આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળશો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કનૈયા અને કુંભારની વાર્તા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા નવા વિષયો પર મને કામ કરવાની પ્રેરણા મળે. કુંભારે ઇનકાર કરી દીધો અને યશોદા મૈયા પાછા પોતાના ઘરે જતા રહ્યા. ત્યારે નાનકડા કૃષ્ણએ બધી વાત ગળામાં રહીને છુપાઈને સાંભળી હતી. જ્યારે યશોદા મૈયા ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે કૃષ્ણએ કુંભારને કહ્યું કે હવે મને ગળામાંથી બહાર કાઢો. કુંભાર હોશિયાર હતા. તેઓ સાક્ષાત ઈશ્વરની સામે હતા, એટલે એ અવસરને કેવી રીતે જવા દે. તેણે હાથ જોડીને કહ્યું, હે કાન્હા, પહેલાં મને મારા જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. જ્યારે કૃષ્ણએ તેમને વચન આપી દીધું. શ્રી કૃષ્ણનું વચન લીધા પછી તેણે ફરી કહ્યું કે પ્રભુ, મારા પરિવાર પર પણ કૃપા કરો અને તેમને પણ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરો. ભગવાને તેને તે વચન પણ આપી દીધું. તો કુંભાર ફરીથી વિનંતી ભર્યા અવાજમાં બોલ્યા, પ્રભુ, જે ગળાની નીચે તમે છુપાયેલા હતા તેની માટી મારા બળદો ઉપર લાદીને લાવવામાં આવી હતી. મારા કારણે મારા બળદો પણ 84 યોનિમાં બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો. આમ વચન લીધા પછી તે ફરી બોલ્યો, પ્રભુ, એક અંતિમ ઈચ્છા છે, તેને પણ પૂરી કરી દો. આપણા બે વચ્ચે જે સંવાદ સાંભળશે તેમને પણ 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરો. બસ આ એક વચન આપી દો તો હું તમને આ ગળામાંથી બહાર કાઢી દઉં. કુંભારની પ્રેમભરી વાતો સાંભળીને પ્રભુ શ્રી કૃષ્ણ બહુ જ પ્રસન્ન થયા અને કુંભારની પ્રશંસા કરી કે જે બીજાની ભલાઈ માટે એટલા જ મહત્વપૂર્ણ હતા જેટલી તે પોતાની ભલાઈ માટે ચાહતા હતા. કૃષ્ણએ તેની દરેક ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું અને પછી કુંભારે શ્રી બાલકૃષ્ણને ગળામાંથી બહાર કાઢ્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પોતાની આખી ઝૂંપડીમાં પ્રભુના ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુના ગળે લાગીને એટલા બધા રડ્યા કે પ્રભુમાં જ વિલીન થઈ ગયા. જે બાલ શ્રી કૃષ્ણ 7 કોસ લાંબા ચોળા ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ઉઠાવી શકે છે, તો શું એ એક ગળામાંથી બહાર ન નીકળી શકે? શું તે એ ગળાને ઉઠાવી ન શકે? પરંતુ પોતાના ભક્તના વચનને પૂર્તિ કરવા માટે તેને 84 લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવા માટે તેમણે આ લીલા રચી. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી અવનવી વાતો સાથે.